ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માહિતી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. असत्यो माहेति प्रभु परम सत्य तू लई જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1. જે બાજુ માથું ઘૂંટણ તરફ લઈ જવા બાજુ કોણી પણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને માથાની ઉપર રાખીશું અને કોણીને બનેથી પાછળ લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ગરદન તરફ રાખીશું હથેળીને. પાછળ કોણી લઈ જવા, કોણીને ખભાની લાઈનમાં જ. શરૂ કરીશું. પાછળ લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. છાતીથી નીચે થોડું રાખીશું. પેટ તરફ હાથને કોણીને પાછળ લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પર રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1
2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. પગના ફક્ત આંગળીઓ અને અંગૂઠાને જમીન તરફ દબાવીશું. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1 ટચની આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. શરીરથી પગના પંજા થોડા દૂર રાખીશું. હવે પગને ઝુકાવીએ જ્યારે ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગ જશે જ્યારે જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. શરૂ કરીશું બંને સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હવે બંને પગ ભેગા રાખીશું.
ઘૂંટણમાંથી પણ પગ ભેગા. બંને પગને સાથે લઈ જઈશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. 1 2 3 4, પગ ઘૂંટણમાંથી ભેગા. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણો પગ ઘૂંટણમાંથી વાળીશું, પંજો જમીન ઉપર. જમણો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળની કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. હા, માથું જમણી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ, ડાબો હાથ બાજુમાં, જમણો હાથ આગળ, પગ સીધો. રિલેક્સ. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળીશું. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન ઉપર. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. માથું ડાબી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ, જમણો હાથ બાજુમાં, ડાબો હાથ આગળ, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. આજે થોડી એરોબિક્સની એક્સરસાઇઝ કરી લઈશું. સિમ્પલ સ્ટેપ. બંને પગને ઘૂંટણમાંથી વાળવાના છે. વાળી અને ઘૂંટણની નીચે તાળી આપી અને હાથ ખભાની લાઈન સુધી લઈ જઈશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 30. 1 2 3 4 5 6 7 8 9 40. 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ. હાથ પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. બંને પગ ભેગા. હવે જમણો પગ બાજુમાં 1, ડાબો પગ બાજુમાં, બંને ભેગા 2. ફરી પાછું ડાબી સાઈડ 1 2. બરાબર. બંને સાઈડ 1 2
1 2 1 2 1 2 હાથની પણ મુવમેન્ટ આપીશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 એક જ સ્ટેપ 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 રિલેક્સ હાથની પગની મુવમેન્ટ ચાલુ રિલેક્સ બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર હવે બંને પગને આગળની તરફ ઘૂંટણમાંથી વાળી પગના તળિયા ઉપર થાપટ આપીશું બરાબર બંને સાઈડ 1 2 હાથ ખભાની લાઈનમાં 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50 રિલેક્સ હાથની પગની મુવમેન્ટ ચાલુ રિલેક્સ ફરી જ રીતે હવે પાછળની તરફ પગને પાછળ લઈ જઈશું અને તાળી આપીશું બરાબર પાછળ ઘૂંટણમાંથી વાળીશું શરૂ કરીશું હાથ ખભાની લાઈનમાં જ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50 રિલેક્સ હાથની પગની મુવમેન્ટ ચાલુ રિલેક્સ હવે બંને પગ ભેગા રાખીશું 1 પછી ભેગા 2 ભેગા બે સ્ટેપ બાજુમાં જઈશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 હાથની પણ મુવમેન્ટ 2 1 2 1 2 1 2
1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ રિલેક્સ હવે એડી પંજા જોડાયેલા 20 સ્ટેપ કરીશું જમણો પગ આગળ ક્રોસમાં મૂકીશું 1 2 માં પછી બીજો પગ એની લાઈનમાં જ 1 ફૂટના અંતરે 2 3 માં પાછો વચ્ચે લઈ જઈશું પાછળ પગ 4 અને બીજો પગ પાછળ 3 અને 4 બરાબર 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ સ્ટોપ હવે જે આપણે પહેલા જમણો પગ આગળ લેતા હતા વી માં હવે પહેલા ડાબો પગ આગળ લઈશું 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 રિલેક્સ હાથની પગની મૂવમેન્ટ ચાલુ હવે બે પગ વચ્ચે સ્ટોપ બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર હવે જે સાઈડ પગને ઘૂંટણમાંથી વાળીએ એની વિરુદ્ધ સાઈડ શરીરને લઈ જઈ ટ્વિસ્ટ કરી અને પાછળ ઝૂકીશું જો આ રીતે 1 2 3 4 5 6 7 હા 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. હવે બંને હાથ કમર ઉપર, બંને પગને સામેની તરફ ફેંકીશું, વાળી અને સામે ફેંકીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. રિલેક્સ. રિલેક્સ. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. આગળ શરીરને ઝુકાવી દઈશું, એકદમ ઢીલું છોડી દઈશું. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું, પીઠના બળે. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. બ્રીથિંગ જેમ નોર્મલ થતા જાય ધીરે ધીરે ઊંડા શ્વાસ અને શરીર ધીરે ધીરે એકદમ ઢીલું છોડતા જઈશું. સૌપ્રથમ પગના પંજા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. પગના પંજાને એકદમ ઢીલા છોડીશું. એકદમ ઢીલા છોડીશું. એન્કલ થી ઘૂંટણ સુધીના પગને એકદમ ઢીલા છોડીશું. થાઈના મસલ્સને પણ ઢીલા છોડીશું. પૂરેપૂરા પગ, બંને પગને શિથિલ કરીશું. કોઈ જાતની મુવમેન્ટ નહીં, કોઈ જાતનું દબાણ ખેંચાણ કશું જ નહીં. એકદમ ઢીલા છોડી દઈશું. સૂચનો આપીશું. મારા બંને પગ બિલકુલ સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે.
મારા બંને પગ રોગવિહીન છે, રોગવિહીન છે, રોગવિહીન છે. મારા બંને પગ તંદુરસ્ત છે, તંદુરસ્ત છે, તંદુરસ્ત છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. કરોડરજ્જુ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કમરના ભાગને એકદમ ઢીલો છોડીશું. પીઠને પણ ઢીલી છોડી દઈશું. ગરદનના મણકાને પણ એકદમ ઢીલા છોડીશું. પીઠ, કમર, ગરદનને એકદમ ઢીલા રાખીશું. સ્વસૂચનો આપીશું. મારા કરોડરજ્જુના બધા જ મણકા સુંદર રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. કરોડરજ્જુ એકદમ સુંદર શેપમાં ગોઠવાયેલી છે. કમરમાં કોઈ જાતના દુખાવા નથી, દુખાવા વિહીન છે. પીઠમાં પણ દુખાવા નથી. મારી કમર, પીઠ, ગરદન સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગવિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. મોં ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. મોં ઉપર રહેલા બધા જ અવયવોને ઢીલા છોડીશું. નાક, કાન, હોઠ, જીભ, દાંત, ગાલ દરેક અવયવોને એકદમ ઢીલા છોડીશું. ભ્રમરો, કપાળ, દાઢી. સ્વસૂચનો આપીશું. મારા મોં પર રહેલા બધા જ અવયવો સુંદર રીતે કામ કરી રહ્યા છે. સ્વસ્થ છે, સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગવિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. છાતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. છાતીમાં રહેલા ફેફસા અને હૃદય મજબૂત છે અને સુંદર રીતે કામ કરી રહ્યા છે. સ્વસ્થ છે, સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગવિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આગળ વધીશું. પેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. પેટમાં રહેલા પાચન તંત્રને લગતા બધા જ અવયવો સુંદર રીતે સારી રીતે કામ કરી રહ્યા છે. બધા જ અવયવો સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગવિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. પેડું પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પેડુમાં રહેલા બધા જ અવયવો સ્વસ્થ છે, સ્વસ્થ છે, સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગવિહીન છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ફરી એકવાર પગના આંગળા અંગૂઠાથી માથા સુધીના બધા જ અવયવોને નિહાળીશું. સ્થૂળ શરીરને શિથિલ કરીશું અને હવે આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, ફક્ત જોવાનો પ્રયત્ન. સ્વસૂચનો પણ આપીશું સાથે સાથે. મારું શરીર સ્વસ્થ છે, તંદુરસ્ત છે, રોગવિહીન છે. હે ઈશ્વર, તમે મને આ શરીર રૂપી જે રથ આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
હું આ જીવનમાં ખૂબ જ ખુશ છું, આનંદિત છું. મારી આસપાસ રહેલા બધા જ લોકોને હું ખૂબ જ પ્રેમ કરું છું. મારી આસપાસ રહેલા બધા લોકો મને ખૂબ પ્રેમ કરે છે. હું આ જીવનમાં હું મારા પરિવારમાં ખૂબ જ ખુશ છું, આનંદિત છું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરે ધીરે હાથની પગની આંગળીઓને મૂવમેન્ટ આપીશું. બંને હથેળીને આગળ લાવી બંને હથેળી પર પૂરેપૂરું ઘર્ષણ આપીશું. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખોને ધીરે ધીરે પટપટાવીને ખોલીશું. બંને હાથની આંગળીઓ ભેળવી માથાની ઉપર લઈ જઈશું. પગને ભેગા કરી બંને હાથને પગને ઉપર નીચે ખેંચીશું. રિલેક્સ, ખેંચીશું. રિલેક્સ, ખેંચીશું. રિલેક્સ. ડાબા પડખે ખેંચીશું શરીરને. રિલેક્સ. જમણા પડખે. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પીઠ કમર ગરદન સીધા 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન એટલીસ્ટ 15 મિનિટ સીધા રાખીશું. એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન. બંને રહે તો બંને. સાદી પલાઠી વાળો કોઈ વાંધો નહીં, પણ પીઠ કમર ગરદન સીધા રાખીશું. આંખો બંધ, દિવાલનો ટેકો લઈને પણ બેસી શકો. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. થાક લાગે વચ્ચે રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દો. તે પણ કરી શકો. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ.
એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું અને 3 આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ અને ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરી ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી જ ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. આંખો બંધ જ, પીઠ કમર ગરદન સીધા જ, ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. ઊંડા શ્વાસ. કર્ણપીડા રુદ્ર કરીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસને અંદર રોકી રાખવાનો છે. નાક બંધ કરી, જાલંધર બંધ કરી, એટલે કે દાઢી કણકુફમાં લગાવી થૂંકના 4-5 ઘૂંટડા ઉતારીશું. પછી ન રોકાવાય, શ્વાસ અંદર ન વધુ રોકી શકો તો માથું ઉપર કરી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. 5 ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ.
શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી પૂરેપૂરા હથેળી આંગળા અંગૂઠા બધું ટચ થાય રીતે 50 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.